લોકસભા 2024ની ચૂંટણી હાલ જ સમાપ્ત થઈ છે અને 4 જૂને પરિણામ આવી ગયા. એનડીએની સરકાર બનવાની છે ત્યારે મંડીથી કંગના રનાવતને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા. કંગના રનાવતનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે કે જેમાં તે દિલ્હી કોઈ કારણોસર એક ભાજપની બેઠક હતી તેમાં હાજરી માટે આવ્યા હતા. જે બાદ તેઓ એરપોર્ટ પર જાય છે ત્યાં CISFની એક મહિલા જવાન તેમને લાફો મારી દે છે. આ લાફો મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો એમાં ભરી ભરીને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. શું છે સમગ્ર વિડીયો જુઓ. कि 100 रुपए के लिए बैठी है लोगों पे ये बैठेगी वहाँ पे मेरी माँ बैठेगी उस टाइम जब इसने बयान दिया था पर आप કંગના રનાવતનો આ વિડીયો જ બહાર આવતા કંગના રનાવતને પોતાના ફેન્સ અને અનેક શુભેચ્છકો દ્વારા મોબાઈલ પરથી ફોન આવવા માંડે છે. જે બાદ કંગના પોતે જ પોતાનો એક વિડીયો ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ઉપરથી શેર કરે છે. શું કહ્યું તેમણે સાંભળો. नमस्ते दोस्तों, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं मीडिया के भी और मेरे शुभचिंतकों के भी. सबसे पहले तो आई एम सेफ़, आई एम परफेक्टली फ़ाइन. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ. वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी. और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं. और आई एम सेफ़ बट माई कंसर्न इज़ कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट. ફાર્મર્સ પ્રોટેસ્ટ એટલે કિસાન આંદોલનને મગજમાં રાખીને આ મહિલાએ આવું કર્યું હોય તેવું કંગના આ વિડીયોમાં કહી રહ્યા છે. હાલ તો સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરતા વિડીયો વિશે તમારું શું કહેવું છે અમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ત્યાં સુધી ગુજરાત તકને જો તમે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કે ના કરી હોય તો કરી લેજો. ઇન્સ્ટા અને ફેસબુક પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને તમામ વિડીયોના અપડેટ્સ અને ન્યૂઝ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.